લીલિયા તાલુકામાં ગોપાલ ગૌશાળાની ટીમ દ્વારા દર વર્ષની જેમ બીમાર ગાયોના લાભાર્થી આ વર્ષે પણ ભવ્યથી ભવ્ય ફટાકડાના મોલનું આયોજન કરવામાં આવેલું. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધનીલો લોક અને સ્વાગત છે તમારું મારા મોરમીની વ્લોગ. તો આજે આપણે આવી ગયા છીએ ગામ મોટા લીલિયામાં ગોપાલ ગૌશાળા. કારણ કે તમને તો ખબર છે કે નૈલો ને ઉપાડે એટલે પેલા તમને દેખાડે અને તમને અહીંયા એક ધડાકાથી માંડીને ઘણા બધા ધડાકાવાળા કાય સ્ટોટ મળી જવાના, જેમાં તમને વિશ્વાસપાત્રની સાથોસાથ વ્યાજબી ભાવે તો મળી જવાના છે. અને મારા વાંઢેસ ભાઈઓ અને ભવનેલા ભાઈઓ માટે વર્ષોથી મોઢામાં ગુંજતું નામ એટલે કે હુતળી બોમ્બ, એમાં પણ નાજી બોમ્બ તો ખરા જ પણ વીઆઈપી ધડાકા અને હા ગુજરાતી લાલ લાલ મરસી બોમ્બ, એમાં પણ ઘણા બધા પ્રકારના મરસી બોમ્બ તો મળી જવાના છે. એલા ઈ બેટ દડો ઘડીક સાઈડમાં મેક, તારા બેટ દડા હામું કોઈ નહીં જોવે. એલા ભાઈ આ બેટ દડો નથી, આ ગોપાલ ગૌશાળા વાળા નો કરે ને એટલું ઓછું છે. મારા નાના ભાઈઓ અને મારા નાના ભત્રીજાઓ માટે પણ આવું લાવ્યા છે. એમાં પણ નાનાથી માંડીને મોટા મોટા દાયડમો ને એમાં પણ અઢળક તો વેરાયટી મળી જવાની. સાથોસાથ ફૂલઝર ની વાત કરું તો લીલી પેડી લાલ અને નાનીથી માંડીને મોટી જબરી ફૂલઝર મળી જવાની. અને હા 5 વર્ષના બચ્ચાથી માંડીને 50 વર્ષના દાદા પણ આ કરી શકે છે. અને હા એલા કાઈ ઉડે કે ન ઉડે, બાકી દિવાળી ની રોકેટ તો કાયદેસર ઉડે. બાકી વિડીયોમાં દેખાડી એટલું ઓછું પડશે. હવે આવી જાવ ફટાફટ ગોપાલ ગૌશાળાએ, જેમનું એડ્રેસ છે લાઠી રોડ જૂની ગોપાલ ગૌશાળા લીલિયા મોટા. ઓરિજિનલ વીઆઈપી થોડો આયા ને પાકિસ્તાનમાં અવાજ આવે લાડવા જેવડા, આમ તો કાઈ ઘટે નહીં. આ હું છે પણ અરે 120 વોટની બેટી છે, આમ જો નીચે મૂકો ને ઉપર જઈને ધડાકો થાય તો જ આમ જો કેજી હે 120 વોટની વાત છે.